સુરતના પૂર્ણા ગામ વિસ્તારમાં આવેલી નંદનવન સોસાયટીમાં છેલ્લા 3 દિવસથી ડ્રેનેજ લાઇન ઉભરાય છે ત્યારે સ્થાનિકો દ્વારા વારંવાર સુરત મહાનગરપાલિકા અને સ્થાનિક કોર્પોરેટરોને ફરિયાદ કરવા છતાં કોઈ ધ્યાન આપતું નથી કે ફરિયાદનો નિકાલ કરતું નથી। ત્યારે કોંગ્રેસના પ્રાથમિક સમિતિના સભ્ય સુરેશ સુહાગરા દ્વારા સ્થાનિકોની વાત સાંભળી અને સ્થાનિક કોર્પોરેટરો અને એસએમસીને આડે હાથ લેવામાં આવ્યા તો છેલ્લા 30 વર્ષ પહેલા બનેલી આ સોસાયટીમાં ગટરની અને રોડની સમસ્યાઓથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને સ્થાનિક કોર્પોરેટરો પણ ખાલીને ખાલી ફોટો સેશન કરાવીને ચાલ્યા જાય છે। તેઓ સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। ત્યારે સુરત પૂર્ણા ગામ વિસ્તારમાં ઉભરાતી ગટરો કે જેને લઈને લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। રોગચાળાની ભીતિ સેવાવાનો ડર લોકોને સતાવી રહ્યો છે ત્યારે સ્થાનિકો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર બેદરકાર હોય તેવું જોવા મળી રહ્યું છે। અને અમારે આ ગટરનો પ્રોબ્લેમ ઘણા સમયથી ઊભેલો છે પણ ગટરનું એવું છે કે વારે વારે કમ્પ્લેન કરીએ છીએ તો કમ્પ્લેન લખાય છે આવે છે અને ઉપર છેલ્લું સાફ કરીને વયા જાય છે। કમ્પ્લેન થઈ ગઈ કમ્પ્લેન ચિઠ્ઠીમાં લખાવીને આપણી પાસે નીકળી જાય અને પાછો 5 દિવસ થાય તો આનો પ્રશ્ન પાછો બીજી વાર ઊભો રહે છે। રોડમાં પાણી વીયું જાય છે 24 કલાક સુધી કોઈ આવતું નથી। બાજુમાં સ્કૂલ છે રહેણાંક વિસ્તાર છે કોઈ જવાબ આપતું નથી અને કોર્પોરેટરને બી ઘણીવાર અમે કમ્પ્લેન કરી છે પણ એ કોર્પોરેટર સાહેબે કોઈ દી કાંઈ આવ્યા તો નથી। સોસાયટીમાં વર્ષો થયા રહી છે અને આ ગટરનો પ્રોબ્લેમ દરરોજ આ રીતે અઠવાડિયામાં ચાલુ જ હોય છે આ રીતે અને અમે કમ્પ્લેન લખાવી છે એ લોકો આવે છે સાફ કરી જાય પણ એ ઉપર છલું સાફ કરીને જતા રહે છે અને દર અઠવાડિયે આનો આ પ્રોબ્લેમ ઊભો રહે છે। હવે અમે કોર્પોરેટરને કહેવા માંગીએ છીએ કે આનો કાંઈક ફેસલો કરો। અને અમારે આ ગટરનો પ્રોબ્લેમ ઘણા સમયથી ઊભેલો છે પણ ગટરનું એવું છે કે વારે વારે કમ્પ્લેન કરીએ છીએ તો કમ્પ્લેન લખાય છે આવે છે અને ઉપર છેલ્લું સાફ કરીને વયા જાય છે। કમ્પ્લેન થઈ ગઈ કમ્પ્લેન ચિઠ્ઠીમાં